ભડકે बढ़ता પેટ્રોલ ડીઝલના ભાવ પેટ્રોલમાં પ્રતિ લીટર 29 તો ડીઝલમાં 32 પૈસાનો વધારો મિડલમેનને મોંઘવારીનો માર ક્રેડિટ પોલિસીનું એલાન કરશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજ દરોમાં ઘટાડાની અપેક્ષા નહીં બજેટ બાદ ક્રેડિટ પોલિસી પર સૌની નજર રાજ્યના 6 મહાનગરોમાં ભાજપના તમામ ઉમેદવારો આજે ભરશે ફોર્મ વિજય મુહૂર્તમાં જાહેર થયેલા તમામ ઉમેદવારો કરશે નામાંકન ગાંધીનગર અક્ષરધામ મંદિરમાં કાલથી ખુલશે પ્રદર્શન વિવિધ લાઇટ એન્ડ શો રાઇડ પણ શરૂ કરાશે કોરોનાને લઈ 11 મહિના બંધ હતા તમામ પ્રદર્શનો દેશમાં એક્ટિવ કેસ પહોંચ્યા તળિયે એક્ટિવ કેસ હવે 1.5 લાખની નીચે તો 24 કલાકમાં નવા કેસ 12,000 સામે 15,000 રિકવર ગુજરાતમાં આજથી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ કેશોદ 11.5 ડિગ્રી સાથે ઠંડુગાર તો અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન નમસ્કાર સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તાપીમાં અકસ્માતની ઘટના બની છે જેમાં 3 લોકોના મોત થયા છે તાપીથી આ સમાચાર અકસ્માત સર્જાયો છે સુરત ધુલિયા હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે 3 લોકોના અકસ્માત દરમિયાન મોત થયા છે તો 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બાજીપુરા પાસે ખાનગી ટ્રાવેલને અકસ્માત નડ્યો છે માલેગાંવથી સુરત જઈ રહ્યા હતા આ દરમિયાન અકસ્માત સર્જાયો છે 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે તો 7 લોકો અતિ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તાપીની આ ઘટના જ્યાં અકસ્માત સર્જાયો છે ખાનગી ટ્રાવેલને અકસ્માત સર્જાયો છે જેમાં 3 લોકોના મૃત્યુ થયા છે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે ખસેડાયા છે સુરત ધુલિયા હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે અકસ્માતમાં 3ના મોત થયા છે તો 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા હેમંત ગામિત પાસેથી હેમંત શું વિગતો શું છે સ્થિતિ જી ચોક્કસથી જણાવી દઉં કે વ્યારાના બાજીપુરા પાસે જે ગંભીર અકસ્માત સર્જાયો છે મહારાષ્ટ્રના માલેગાંવથી જાન લઈને પરત આવતી વેળાએ લક્ઝરી બસ ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાયું હતું જેમાં 3 જણના ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યા છે જ્યારે 7 જેટલા ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જી બિલકુલ હેમંત આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો 3 લોકોના મોત થયા છે અને ઈજાગ્રસ્તોને હાલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સુરતથી મળી રહ્યા છે સુરતમાં ડમ્પર ખાબક્યું છે તારમોર નજીક ખાડીમાં ડમ્પર ખાબક્યું છે સુરતથી આ સમાચાર બારડોલી નવસારી રોડ પર અકસ્માત સર્જાયો છે સુરતમાં પણ આજે અકસ્માતની ઘટના બની છે ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે ડમ્પર ચાલક ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર અર્થે હોસ્પિટલ અત્યારે ખસેડવામાં આવ્યો છે ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા હતું અને આ દરમિયાન જ ડમ્પર ખાબક્યું હતું જો કે ડમ્પર ચાલક ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બારડોલીમાં અકસ્માતની ઘટના બની છે જ્યાં ડમ્પર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે સુરતમાં ડમ્પર તારપોર નજીક ખાડીની અંદર ખાબક્યું છે વધુ એક બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો વધુ એકવાર મોંઘવારીનો માર સામાન્ય જનતા માટે પેટ્રોલમાં પ્રતિ લીટર 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તો ડીઝલમાં પ્રતિ લીટર 32 પૈસાનો વધારો થયો છે સતત ભાવ વધારાને પગલે હવે મોંઘવારી પણ વધી રહી છે અને જનતા પણ વધતા ભાવને કારણે ત્રસ્ત છે ડીઝલમાં પ્રતિ લીટર આજે 32 પૈસાનો વધારો થયો છે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો પેટ્રોલમાં પ્રતિ લીટર 29 પૈસાનો વધારો આજે થયો છે તો ડીઝલમાં પણ પ્રતિ લીટર 32 પૈસાનો આજે વધારો નોંધાયો છે પેટ્રોલ અને ડીઝલમાં
વધારો નોંધાયો છે। સતત ભાવ વધારાને પગલે મોંઘવારી પણ વધી રહી છે અને લોકો પણ આ વધતી મોંઘવારીથી હવે પરેશાન છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે। પ્રતિ લીટર 29 પૈસાનો વધારો પેટ્રોલમાં જોવા મળ્યો છે તો પ્રતિ લીટર 32 પૈસાનો વધારો ડીઝલમાં પણ આજે નોંધાયો છે। સતત ભાવ વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલના અને સતત ભાવ વધારાને પગલે મોંઘવારી પણ વધી રહી છે। અને આજ અંગે વધુ વિગતો મેળવીશું। સુરતથી અમારા સંવાદદાતા સંજય મહંત અને અમદાવાદથી સંવાદદાતા માનસી જોડાયા છે। સંજય, આપની પાસે આવું છું। જે પ્રકારે સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, લોકો પણ હવે હેરાન થઈ રહ્યા છે। ની વસ્તુ પેટ્રોલ ડીઝલ હોય છે ત્યારે તેના ભાવ વધતા લોકોમાં ચોક્કસ નારાજગી પણ કહી શકાય, કારણ કે ઘણા સમયથી આ ભાવ વધારો જનતા સહન કરી રહી છે। 10 મહિનાની જો વાત કરીએ તો છેલ્લા 10 મહિનાની અંદર 17 થી 18 રૂપિયા જેટલો વધારો ઝીકાયો છે। એટલે કહી શકાય કે લોકોનું કોરોના કાળમાં લોકોની આવક ઘટી છે, પરંતુ સામે સામે સરકાર જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવો સતત વધારી રહી છે, લોકોમાં રોષની લાગણી ચોક્કસ કહી શકાય। વાહનો લઈને તેઓ જ્યારે પેટ્રોલ ડીઝલ પુરાવા માટે આવતા હોય છે ત્યારે તેઓને ખરો ભાવ તેમનો જે છે એ ખબર પડતી હોય છે કે આજે કેટલા રૂપિયા કેટલા પૈસા વધી ગયા છે। પેટ્રોલ ડીઝલના ભાવની જો વાત કરીએ તો સુરત શહેરની અંદર 84ની આસપાસ પેટ્રોલ પહોંચ્યું છે। ડીઝલનો ભાવ પણ 83-84ની આસપાસ છે। એટલે લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકોની આવકમાં વધારો નથી થયો, સામે ખર્ચાઓ વધી રહ્યા છે। આપ શું કહેશો? પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, શું કહેશો? કેટલી અસર પડે છે? અસર પડે, હા, ઘણી અસર પડે છે। એક તરફ આવક નથી વધી રહી તો સામે ખર્ચા વધી રહ્યા છે, ખર્ચા વધી રહ્યા છે, આવક વધી નથી રહી। લોકો પરેશાન છે, ચોક્કસ કહી શકાય કે સામાન્ય વ્યક્તિ, આમ આદમી કે જે પોતાનું બાઇક લઈને રોજે રોજ નોકરી ધંધાથી જતા હોય છે તેઓ પણની તકલીફ વધતી હોય છે, કારણ કે પગાર નથી વધી રહ્યો, તેની સામે ખર્ચા વધી રહ્યા છે। સુરત શહેરના પેટ્રોલ પંપ ઉપર લોકો પેટ્રોલ ડીઝલ પુરાવા માટે તો આવતા હોય છે, પરંતુ તેઓની જે ભાવ છે એ ભાવમાં વધારો જોઈને ગુસ્સા તેમને આવતો હોય છે, ચિંતા વધતી હોય છે। આપ જાણો, પેટ્રોલ ડીઝલનો ભાવ રોજે રોજ વધી રહ્યો છે, શું કહેશો? તકલીફ તો છે જ ને, બધાને છે, શું કરવાનું? ખિસ્સા પર અસર પડતી હોય છે, પડે જ ને, ખિસ્સા પર અસર પડે જ। લોકો એટલી હદે ત્રાસી ગયા છે કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ બજાર પેટ્રોલ ડીઝલનો ભાવ ઓછો નથી થયો। વૈશ્વિક બજારમાં ક્રૂડનો ભાવ ઓછો થતો હોય છે ત્યારે પણ આ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો ભારતમાં, ગુજરાતમાં, સુરતમાં જોવા મળતો હોય છે। એટલે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, એ વાત ચોક્કસ છે। હવે ક્યારે સરકાર આ પેટ્રોલ ડીઝલના ભાવ કાબૂમાં લાવે તેના પર સૌની નજર છે। બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેશો। અમદાવાદથી સંવાદદાતા માનસી પણ જોડાયેલા છે। માનસી, સતત વધતા ભાવથી જનતા પણ પરેશાન છે, અમદાવાદની જનતાનું શું કહેવું છે વધતા ભાવને લઈ? જી બિલકુલ, ખાસ કરીને જો પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનાથી લગભગ ધરખમ ભાવ છે જે પેટ્રોલ ડીઝલના, તેમાં વધારો ઝીંકાયો છે। ત્યારે ખાસ કરીને જો આજની વાત કરવામાં આવે તો આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં ક્યાંક ને ક્યાંક વધારો નોંધાયો છે, જેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક સમસ્યા ઊભી થઈ છે। લોકોને ક્યાંક ને ક્યાંક જે મોંઘવારી છે તે મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। જો આજની વાત કરવામાં આવે તો આજે પેટ્રોલમાં પ્રતિ લીટર 29 પૈસાનો વધારો નોંધાયો છે, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર 32 પૈસાનો વધારો નોંધાયો છે। એટલે કે કહી શકાય કે છેલ્લા મહિનાથી ઉપરી જે પેટ્રોલ ડીઝલના ભાવ છે તેમાં ભડકો નોંધાયો છે, ભાવમાં વધારો નોંધાયો છે, જેના કારણે જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ત્રાસી ગયા છે। ક્યાંક ને ક્યાંક લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો છે। જો બીજી તરફ વાત કરવામાં આવે તો એક તરફ કોરોના કાળમાં બેરોજગારી પણ વધી છે, ત્યારે કેટલાક લોકોને જે નોકરી છે તે પણ ગુમાવવી પડી છે। ત્યારે બીજી તરફ જો આવી જ રીતે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રહે તો એમાં ક્યાંક ને ક્યાંક લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ બેરોજગારી, ત્યારે બીજી તરફ મોંઘવારી, એટલે કે લોકોને પણ ક્યાંક ને ક્યાંક જે રીતે ભાવ વધી રહ્યા છે તેમાં
સમસ્યાનો સામનો કરવો પડે છે, આર્થિક કટોકટીનો સામનો કરવો પડે છે. તો અહીંયા કેટલાક લોકો આપણી સમક્ષ હાજર છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે છેલ્લા 1 મહિનાથી, તો આપણે શું સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? ભાવ તો વધારે છે વસ્તુ બરોબર છે, બાકી પર્સનલી કોઈ સમસ્યા નથી, કોઈ એટલો લાંબો ફરક અમને નથી પડતો. બિલકુલ જિજ્ઞાસા, જે રીતે મધ્યમ વર્ગના જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય છે, કારણ કે જે રીતે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોને પોતાની જે અમુક મોજ શોખની વસ્તુ હોય કે પછી જીવન જરૂરિયાતની વસ્તુ હોય તેના પર કાપ મૂકવો પડે છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી જે ભાવ છે પેટ્રોલ ડીઝલમાં તેમાં વધારો નોંધાયો છે. ત્યારે પેટ્રોલ ડીઝલ હવે એવી વસ્તુ બની ગઈ છે, કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુમાં પેટ્રોલ ડીઝલનો સમાવેશ થાય છે, કારણ કે લોકો ટ્રાન્સપોર્ટેશન માટે હવે પોતાના પર્સનલ વ્હીકલનો જ વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે, અને ખાસ કરીને જે નોકરિયાત વર્ગ હોય છે તે પોતાનો સમય બચાવવા પણ ક્યાંક ને ક્યાંક પોતાના પર્સનલ વ્હીકલનો ઉપયોગ કરતા હોય છે ટ્રાન્સપોર્ટેશન માટે, જેના કારણે જે પેટ્રોલ ડીઝલ છે તે ક્યાંક ને ક્યાંક જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, જેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે એક તરફ મોંઘવારીનો માર, ત્યારે બીજી તરફ બેરોજગારી, ત્યારે જે નોકરિયાત વર્ગ છે તેમાં ખાસ કરીને કોરોના કાળ આવ્યો ત્યાંથી જે પગાર છે તેમાં કાપ પણ મૂકવામાં આવી રહ્યો છે. એટલે લોકોને કહી શકાય કે જે રીતે ભાવ વધ્યા છે તેમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા 1 મહિનાથી વધારો નોંધાયો છે, જેમાં ક્યાંક ને ક્યાંક લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે, ત્યારે આર્થિક કટોકટી પણ સર્જાય છે. જી બિલકુલ માનસી, આભાર. સંજય, આપનો પણ આભાર. તો વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી હવે જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેની સીધી અસર મોંઘવારી પર પણ પડી રહી છે. મોંઘવારી પણ દરેક વસ્તુમાં અત્યારે લોકોને પડી રહી છે. અને હવે વાત કરીશું રાજ્યમાં પડી રહેલ ઠંડીની. રાજ્યમાં 11.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે કેશોદ આજે સૌથી ઠંડુગાર રહ્યું છે. રાજ્યમાં હજુ પણ સિઝનની છેલ્લી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. અમદાવાદમાં આજે લઘુત્તમ 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન આજના દિવસનું નોંધાયું છે. રાજકોટમાં પણ લઘુત્તમ 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આંશિક ઘટાડો છે, પરંતુ હજુ સિઝનની છેલ્લી ઠંડીનો રાઉન્ડ ફરી એકવાર શરૂ થશે. રાજ્યમાં 11.8 ડિગ્રી સાથે જો કે આજે કેશોદ સૌથી ઠંડુગાર રહ્યું છે. આગામી સમયમાં વધુ એકવાર ઠંડીનો ચમકારો લોકોને જોવા મળશે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું છે. સમગ્ર રાજ્યમાં હાડ થીજાવતી જે ઠંડી હતી તેમાંથી લોકોને હવે છુટકારો મળ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું. લોકો ક્યાંક ને ક્યાંક ઠંડીથી ઠૂઠવાતા જોવા મળતા હતા, પરંતુ હવે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી જ જે ઠંડી છે તે ઠંડીમાં લોકોને રાહત મળશે અને તાપમાન વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જે આગાહી હવે સાચી પુરવાર થઈ છે, કારણ કે છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં જે ઠંડી છે તે ઠંડીના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો નોંધાયો છે. ત્યારે વહેલી સવારથી જ લોકોની જે ગાર્ડનો છે તેમાં સંખ્યામાં વધારો થયો છે. લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ થયા હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે. એક બાજુ ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, ત્યારે બીજી તરફ ગાર્ડનોમાં મોર્નિંગ વોકર્સોની સંખ્યામાં ક્યાંક ને ક્યાંક ઘટાડો નોંધાયો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત કરીશું અન્નદાતાના આંદોલનની. ખેડૂત આંદોલનનો આજે 72મો દિવસ છે. આટલા દિવસોથી સતત કૃષિ કાયદાને રદ કરવા માટેની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ આંદોલનનો આજે 72મો દિવસ છે અને આવતીકાલે તેઓએ 3 કલાક ચક્કાજામનું એલાન પણ કર્યું છે. કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે આજે 72મા દિવસે પણ ખેડૂતો અડગ છે.
સિંધુ, ગાજીપુર અને ટીકરી બોર્ડર પર આંદોલન થઈ રહ્યા છે. દિલ્હી બોર્ડર પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલે દેશભરમાં ચક્કાજામના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં આ પહેલા જ તેઓ જાહેરાત કરી છે કે બપોરે 12 થી 3 એટલે કે 3 કલાક દરમિયાન તેઓ દેશભરમાં ઠેર ઠેર ચક્કાજામ કરશે. કૃષિ કાયદો રદ કરવાની અડગ માંગ છે ખેડૂતોની અને આજે 72મો દિવસ છે આ આંદોલનનો. સતત એક જ માંગ સાથે તેઓ આંદોલન કરી રહ્યા છે. દિલ્હી બોર્ડર પર પણ આવતીકાલના ચક્કાજામના કાર્યક્રમને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વધુ એક મહત્વના સમાચાર. રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સતત કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા પ્રતિદિન ઘટી રહી છે. સતત આપણે કોરોનાની સ્થિતિમાંથી બહાર નીકળતા નજર આવી રહ્યા છીએ, કારણ કે કેસો ઘટી રહ્યા છે, પરંતુ હજુ પણ સતર્કતા, જાગૃતિ એટલી જ જરૂરી છે. નવા 275 કેસ સામે રિકવર 430 દર્દી થયા છે, એટલે કે રિકવરીમાં પણ ઘણો સારો ઉછાળો છે. 24 કલાકની અંદર જો કે એક દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે અને અત્યારે રાજ્યમાં 2800 જેટલા કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલા છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.26% પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસના ઘટાડાનો ટ્રેન્ડ અત્યારે જોવા મળી રહ્યો છે. નવા 275 કેસ 24 કલાકમાં નોંધાયા છે, તો સામે 430 દર્દી 24 કલાક દરમિયાન રિકવર થયા છે અને એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યારે 2800 જેટલા કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલા છે. અને હવે વાત કરીશું રાષ્ટ્રની. તો દેશમાં કોરોના કેસની સંખ્યા ઘટી રહી છે, પરંતુ એક્ટિવ કેસની વાત કરીએ તો એક્ટિવ કેસ હવે તળિયે પહોંચ્યા છે. દેશમાં એક્ટિવ કેસ તળિયે પહોંચ્યા છે. એક્ટિવ કેસ હવે 1.5 લાખની નીચે રહી ગયા છે. 8 માસની નીચલી સપાટીએ પહોંચ્યા છે એક્ટિવ કેસ. સતત સ્થિતિ સુધરી રહી છે. જૂન 2020માં છેલ્લે 1.5 લાખ કેસ હતા. એક્ટિવ કેસ હાલમાં 1.48 લાખના સ્તરે, એટલે કે 1.5 લાખના નીચલા સ્તરે આપણે પહોંચ્યા છીએ. 24 કલાકની અંદર નવા 12,000 કેસ દેશમાં નોંધાયા છે. 24 કલાકની અંદર સામે 16,000 રિકવરી થઈ છે. 8 માસની નીચલી સપાટીએ પહોંચ્યા છે એક્ટિવ કેસ. 1.5 લાખની નીચે હવે એક્ટિવ કેસ નોંધાયેલા છે, જે જૂન 2020માં 1.5 લાખ કેસ હતા. એક્ટિવ કેસ હાલમાં 1.48 લાખના સ્તરે પહોંચ્યા છે. તો આ તરફ વિશ્વમાં કોરોના કેસનો આંકડો અત્યાર સુધી 10.53 કરોડને પાર પહોંચી ચૂક્યો છે. વિશ્વમાં કુલ કેસનો આંક 10.53 કરોડ પર પહોંચ્યો છે. યુએસમાં 24 કલાકની અંદર નવા 1.21 લાખ કેસ નોંધાયા છે. યુએસમાં 24 કલાકની અંદર 3,523 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. તો યુએસમાં કુલ મૃત્યુઆંક આ સાથે જ 4.66 લાખને પાર થયો છે. આ તરફ યુકેમાં કોરોનાના નવા 20,000 કેસ નોંધાયા છે. વિશ્વમાં કુલ કેસનો આંક 10.53 કરોડને પાર પહોંચ્યો છે. ગુજરાત કેડરના પ્રવીણ સિન્હાએ સીબીઆઈના ઇન્ચાર્જ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો. શુક્લાની નિવૃત્તિ બાદ તેમને વધારાનો હવાલો સોંપાયો છે. જ્યાં સુધી નવા ડિરેક્ટરની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આ પદ પર સેવા આપશે. 1988ની બેચના ગુજરાત કેડરના પ્રવીણ સિન્હા અગાઉ સીબીઆઈમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, ડીઆઈજી, સંયુક્ત નિર્દેશક અને અધિક નિર્દેશક તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમને 2015થી 2018 દરમિયાન સીવીસીના અધિક સચિવ તરીકે પણ સેવા આપી છે. ઉપરાંત તેમને એએસપીથી અધિક ડીજી તરીકેની પણ સેવા આપી છે. તેઓ 1996માં અમદાવાદ એસીબીના નાયબ નિર્દેશક તરીકે રહી ચૂક્યા છે. વિવિધ કૌભાંડોની તપાસો, મોટા બેંક કૌભાંડો, નાણાકીય ઉચાપતના ગુનાઓ, શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની તપાસ સાથે પણ જોડાઈ ચૂક્યા છે. સીએટી અને એઆઈપીએમટી સહિતની મહત્વની પરીક્ષાના પેપરો લીક થયાના કિસ્સાઓ ઉઘાડા પાડવામાં પણ તેમને મહત્વની ભૂમિકા નિભાવી છે. 2013માં વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિના પોલીસ મેડલથી પણ તેઓ સન્માનિત થયા છે. જ્યારે 2004માં પણ તેમને પ્રશંસનીય સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરાયા હતા.
ગુજરાતમાં પાસપોર્ટ કચેરીમાં પાસપોર્ટ લેવા જતા સમયે હવે અરજદારોને પોતાના અસલ દસ્તાવેજ લઈ જવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે સમગ્ર સિસ્ટમ પેપરલેસ કરી ઓનલાઈન પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. જુઓ આ અહેવાલ. પાસપોર્ટ મેળવવો હવે સરળ. ઓનલાઈન દસ્તાવેજની થશે ચકાસણી. પાસપોર્ટ ગુમ થવા કે ભૂલી જવાના બનાવ પર બ્રેક. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે પાસપોર્ટ ઓફિસનો નિર્ણય. ગુજરાતમાં પાસપોર્ટ મેળવવા કચેરીના અનેક ધક્કા અત્યાર સુધી ખાવા પડતા હતા. આ અંગે અરજદારો ત્રાહિમામ પોકારી ગયાની રજૂઆત પાસપોર્ટ કચેરીએ અમદાવાદને મળી હતી. આ અરજદારોની રજૂઆતને પગલે અરજદારોના હિતમાં હવેથી પાસપોર્ટ મેળવવા પાસપોર્ટ સહાયક કેન્દ્ર કે કચેરીએ જતા સમયે અરજદારે કોઈ અસલ દસ્તાવેજ લઈ જવાના રહેશે નહીં. પાસપોર્ટ મેળવવા સમયે અરજદારે જન્મ તારીખથી શરૂ કરીને આધાર કાર્ડ, પાન કાર્ડ, અરજદારના ફોટા સહિત અનેક વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરવાની હોય છે. પાસપોર્ટ મેળવવા હેતુ બહારગામ કે સ્થાનિક સ્તરે અરજદાર પાસપોર્ટ મેળવવા આવે તો દસ્તાવેજ ભૂલી જવા કે ખોવાઈ જવાની અનેક ફરિયાદ પાસપોર્ટ કચેરીને મળી હતી. ત્યારબાદ અરજદારો વધુ પરેશાન થતા હતા. અરજદારોની આ સમસ્યાનો અંત લાવવા અને ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે હવે અરજદારે પાસપોર્ટ અરજી કરવા સમયે કોઈ અસલ દસ્તાવેજ લઈ જવાના રહેશે નહીં. ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેતા સમયે જ ડિજી લોકર પર તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે. ગુજરાત પાસપોર્ટ સત્તાધીશોના આ નિર્ણયથી પાસપોર્ટ સહાયકતા કેન્દ્ર કે પાસપોર્ટ ઓફિસે દસ્તાવેજ લઈ જવાની અરજદારને મુક્તિ આપવામાં આવી છે. અરજદારે આપેલા દસ્તાવેજની ચકાસણી પણ ઓનલાઈન જ કરવામાં આવશે. આ પદ્ધતિને પગલે કચેરીના ધક્કામાંથી પણ અરજદારને મુક્તિ મળશે. સાથે સાથે આ અંગેનો કોઈ પણ ચાર્જ અરજદાર પાસેથી વસૂલવામાં આવશે નહીં, જે પણ અરજદારોના લાભમાં રહેશે. અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીએ તો ભાજપે ગઈકાલે 6 મનપા માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને આ તમામ ઉમેદવારો આજે નામાંકન પત્ર ભરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સમાચાર. ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે. તમામ 6 મનપાના ઉમેદવારો ભાજપે ગઈકાલે જ જાહેર કરી દીધા છે અને તમામ ઉમેદવારો આજના દિવસે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. 12:39ના વિજય મુહૂર્તમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરશે. અમદાવાદ મનપાના ઉમેદવારો પણ આજે ફોર્મ ભરશે. કોવિડ ગાઈડલાઇન્સનું પાલન કરતા તમામ ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે તમામ કાર્યકરો એકઠા થશે. કાર્યાલયથી વિવિધ કચેરીએ જશે અને પોતાના નામાંકન પત્ર ભરશે. તમામ 6 મનપાના ઉમેદવારો ભાજપે ગઈકાલે તબક્કાવાર જાહેર કર્યા છે અને આ તમામ ઉમેદવારો આજે 12:39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. અમદાવાદ મનપાના ઉમેદવારો પણ આજે ફોર્મ ભરવાના છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ સમાચાર. ઉમેદવારો આજે ફોર્મ ભરશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સુરતથી મળી રહ્યા છે. આઈએમએના ડોક્ટરો ભૂખ હડતાળ પર છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. તેઓની વિવિધ માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. સુરત આઈએમએના ડોક્ટરોની ભૂખ હડતાળ. આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજૂરી આપવામાં આવી છે, તેને જ લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ તેનું સમર્થન કર્યું છે. સિવિલના ડોક્ટરો દ્વારા નાનપુરા ખાતે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ સમર્થન કર્યું છે અને વિરોધમાં જોડાયા છે. સુરત આઈએમએના ડોક્ટરો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. તેઓની માંગ છે કે આયુર્વેદિક ડોક્ટરોને જે સર્જરીની મંજૂરી આપવામાં આવી છે તેને રદ કરવામાં આવે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ તેનું સમર્થન કર્યું છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા સંજય મહંત આપણી સાથે લાઈવ જોડાયા છે. સંજય, આઈએમએના ડોક્ટરો ભૂખ હડતાળ પર છે, તેમની માંગ અડગ છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનું પણ તેમને સમર્થન મળ્યું છે. શું વિગતો?
હડતાલ પર ઉતર્યા છે તેઓ ભૂખ હડતાલ પર ઉતરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે કેટલાક નિર્ણયો જે લેવામાં આવ્યા છે એનો તેઓ વિરોધ કરી રહ્યા છે. અને ખાસ કરીને આયુર્વેદિક તબીબોને સર્જરીનો જે નિર્ણય છે તે નિર્ણયનો વિરોધ કરવા માટે ભૂખ હડતાલ પર તેઓ ઉતર્યા છે. માંગણી છે વાત કરવાની કોશિશ કરીશું. બેન, આપનું નામ જણાવશો? મારું નામ રિશિતા ગાંધી છે અને અહીંયા હું જીએમસીએસ સુરતની સ્ટુડન્ટ છું. આ હડતાલ પર ભૂખ હડતાલ પર આપ બેઠા છો, શું કારણ છે? અમે એના માટે બેઠા છે કે અહીંયા જે આયુર્વેદિક સ્ટુડન્ટને જે સર્જરી કરવાની અલાઉન્સ મળે છે કે તમે 6 મહિના પછી સર્જરી કરી શકો છો, એ જ વસ્તુ જ્યારે મેડિકલ સ્ટુડન્ટ 5 વર્ષ ભણીને તો બી માસ્ટર્સ કરીને બી એ સર્જરી નથી કરી શકતા બરાબર રીતે, તમે 6 મહિનામાં એ લોકોને કેવી રીતે પરમિશન આપી શકો છો કે માછીની સર્જરી કરવાની? એના માટે અમે ભૂખ હડતાલ પર બેઠા છીએ. આ નિર્ણયથી આપના પર શું અસર થાય છે? અમારા પર કે જે અમને આગળ જઈને પીજીમાં અમે આટલી બધી મહેનત કરીને જ સર્જરી કરીએ છીએ, એટલું બધું વાંચવું પડે છે. એક મેડિકલ સ્ટુડન્ટ એમબીબીએસ સ્ટુડન્ટને ખબર છે કે એને કેટલું વાંચવું પડે છે. એ વાંચીને જ્યારે સર્જરી કરે છે અને આયુર્વેદિકવાળા જરીક જ વાંચીને 6 મહિનામાં પ્રેક્ટિસ કરીને એ સર્જરી કરે છે, તો અમે આટલી બધી મહેનત કરીને શા માટે આટલું? અમારે કંઈ એમબીબીએસ સ્ટુડન્ટમાં કંઈ તો સ્કિલ હશે ને કે અમને એ સર્જરી કરવા આપી છે. માંગણી નહીં સંતોષાય તો બેન આગળ શું નિર્ણય લેશો આપ? मांगड़ी जो मतलब अगर परमिशन नहीं मिली, अगर हमारी बात सुनी नहीं गई तो आगे हम फ्रंट मतलब आगे भी निर्णय ले सकते हैं इससे भी ज़्यादा, बिकॉज इसमें हम मंजूरी तो उन्होंने दी है बट वी कैन नॉट एक्सेप्ट इट बिकॉज ये बहुत ही ज़्यादा क्रिटिकल प्रोसेस है और सर्जरी जैसी क्रिटिकल प्रोसेस वो लोग नहीं कर सकते हैं. इसके लिए एक्यूरेसी चाहिए होती है. इसके वजह से मांगड़ी अगर मतलब हमारी बात नहीं सुनी गई तो वी विल टेक फ्रंट, मतलब आगे भी हम और इससे भी ज़्यादा कुछ कर सकते हैं. સુરતના તબીબો ભૂખ હડતાલ પર બેઠા છે અને તેમને સિવિલના તબીબોનું પણ સમર્થન મળ્યું છે. અહીં દ્રશ્યોમાં આપને બતાવી દઉં કે તમામ જે સ્ટુડન્ટો છે તેઓ પણ આવ્યા છે, તબીબો પણ અહીં આવ્યા છે. એટલે કહી શકાય કે તેઓની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ લડત જે ચાલી રહી છે એ લડત તો સતત ચાલુ રાખવાના મૂડમાં છે. હાલ તો આજે તેઓ ભૂખ હડતાલ પર બેઠા છે અને માંગણી જે છે એ સરકાર સમક્ષ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પણ સમર્થન કર્યું છે, આઈએમએ ડોક્ટરોની સાથે ઊભા રહ્યા છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો www.mantavynews.com. નમસ્કાર.